ઉપલેટામાં સ્વર્ગવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 350થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી અને સ્વર્ગસ્થ ખેડૂત નેતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ રક્તદાન કેમ્પમાં આયોજકો દ્વારા રક્તદાતાઓને વિઠ્ઠલભાઈની સ્મૃતિ કાયમી જળવાઈ રહે તે માટે તેઓના નામની ગિફ્ટ પણ આપી હતી। આ રક્તદાન કેમ્પમાં તાલુકાભરના સહકારી ક્ષેત્રના આગેવાનો ખેડૂતોએ હાજરી આપી હતી અને વિઠ્ઠલભાઈની કામગીરીને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સાથે સાથે ઉપલેટાના મંડપ રોડને સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાના નામનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું। હું ઉત્તમ ઠુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ, જેમાં 306થી વધારે બોટલનું રક્તદાન થયેલ। આજુબાજુના તાલુકામાંથી અને ગામડાઓમાંથી ઘણા બધા ખેડૂતો તથા ઘણા બધા ભાઈઓ તથા બહેનો આવેલા અને હોશે હોશે વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપી અને રક્તદાન કરેલ છે। તેમજ આજરોજ અમે ઉપલેટામાં વોર્ડ નંબર 5માં મંડપ રોડ જે કહેવાતો એને આજરોજ અમે લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામાંકન કરી અને તેને વિધિવત નોંધાવેલ છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે। આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 150થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સરોવર નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે, જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે। આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે 14,000થી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે, એ પ્રમાણે આગળ વધી રહ્યા છે। આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું, આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। લગભગ 300થી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય હર્ષુભાઈ સોજીત્રા, વોર્ડ નંબર 5ની અંદર ઉપલેટા નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એક વ્યક્તિના 5 વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને 150થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે। હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌને હૃદયપૂર્વકની ખૂબ